દહેગામના બહિયલ ગામમાં જૂથ અથડામણનો મામલો, જેમાં તોફાની અસામાજિક તત્વો સામે સરકારે કડક વલણ અપનાવ્યું છે। ગેરકાયદે બાંધકામો પર સરકારનું બુલડોઝર ચાલશે। ગેરકાયદે બાંધકામો દૂર કરવા નોટિસ આપવામાં આવી છે। નોટિસના 2 દિવસમાં જ દબાણો દૂર કરવામાં આવશે। બહિયલ ગામની શાંતિ ભંગ કરનાર સામે કાર્યવાહી થશે। 150 ગેરકાયદે બાંધકામની ઓળખ કરવામાં આવી છે। નવરાત્રિમાં હિંસા ફેલાવનાર તત્વોના બાંધકામે નોટિસ આપવામાં આવી છે। તો અહીંયા ગેરકાયદેસર જે બાંધકામ જે લગાડવામાં આવ્યા હતા, જે બાંધકામ કરવામાં આવ્યા છે, ત્યાં નોટિસ આપવામાં આવી છે। નવરાત્રિના સમયે જે બહિયલ ગામની અંદર જે ઘટના બની હતી, જે જૂથવાદ, અહીંયા પથ્થરમાળો જૂથ અથડામણ થઈ હતી, તેને લઈને હવે જે અસામાજિક તત્વો છે તેની સામે સરકારે કડક વલણ અપનાવ્યું છે અને હવે દાદાનું બુલડોઝર જે છે આવા ગેરકાયદેસર બાંધકામો પર અહીંયા ચાલવા જઈ રહ્યું છે। નિકુંજ જાની આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। નિકુંજ, હવે આ ગેરકાયદેસર જે બાંધકામો છે, જે તોફાની અસામાજિક તત્વો હતા, તેમના ઘરો પર હવે દાદાનું બુલડોઝર ચાલશે, શું વિગતો? વિકાસ, દહેગામના બહિયલ ગામમાં જે પ્રકારે નવરાત્ર દરમિયાન અસામાજિક તત્વોએ શાંતિ દોહડવાનો પ્રયાસ કર્યો હતો, હવે આ અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામ પર દાદાનું બુલડોઝર ચાલશે। કારણ કે બહિયલ ગામની અંદર જે અસામાજિક તત્વોએ ગેરકાયદેસર રીતે બાંધકામો ખડકી દીધા હતા, તેમને હવે નોટિસ પાઠવવામાં આવી છે। 2 દિવસનો નોટિસની અંદર સમય આપવામાં આવ્યો છે। જો 2 દિવસની અંદર આ પ્રકારના આધાર પુરાવાઓ ગેરકાયદેસર બાંધકામના રજૂ નહીં કરવામાં આવે તો પછી તેમના પર બુલડોઝર ચલાવવામાં આવશે। સ્થાનિક પ્રશાસન દ્વારા 150 કરતા વધુ ગેરકાયદેસર બાંધકામો જે છે તેની ઓળખ કરાઈ છે અને આ તમામ ગેરકાયદેસર બાંધકામોને 2 દિવસની નોટિસ આપવામાં આવી છે। નવરાત્રિમાં હિંસા ફેલાવનારા આ તત્વો સામે હવે તંત્ર જે છે તે કાર્યવાહી કરશે અને તેમના ગેરકાયદેસર બાંધકામો પર દાદાનું બુલડોઝર ફરશે, તે પ્રકારની માહિતી મળી રહી છે। બિલકુલ નિકુંજ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।